કઈ લાઈન લે? છેલ્લા મહિનો દિવસ ત્યાં અમે ઘરે બેઠા છે, તો શું અમારે ઘરે જ બેસવાનું સાહેબ? અમે છેલ્લા 15 દિવસ પહેલા આવ્યા હતા સાહેબ આગળ રજૂઆત લઈને રેકરી રાખવા માટે. સાહેબ રેકરી રાખવા નથી દેતા. નગરપાલિકા વાળા, પોલીસ વાળા આવીને ઉપાડી જાય છે. 15 દિવસ પહેલા આવ્યા હતા સાહેબ, એમ કીધું તો અમે સોમવારે 6 વાગે જવાબ આપશું. હજી કોઈ જાતનો કોઈ જવાબ આવ્યો નથી સાહેબ તરફથી. તમે પાછા ફરી એકવાર આવ્યા છે બધા ભેગા થઈને સાહેબ આગળ રજૂઆત લઈને કે સાહેબ અમને પછી તમે રેકરી ના રાખવા દો તો અમને એક જગ્યા ફાડી દો, જગ્યાએ અમે ઉભા રહે. અત્યારે જ્યાં ઉભા છે ત્યાં રાખવા દેતા નથી. ટ્રેક્ટર આવીને ભરીને ઉપાડી જાય. માલ કઈ રાખવા નથી દેતા, એ ઉપાડી જાય છે. કોઈ જાતનું અમારું કોઈ સાંભળવામાં આવતું છે નહીં. આજે અમે ફરી એકવાર આવ્યા છે અમારી રજૂઆત લઈને કે સાહેબ અમને આ જગ્યા ફાડી દો. હજી સુદામા ચોકમાં રેકરીઓ ચાલુ છે, પણ અમને નથી રાખવા દેતા રેકરી વાળાને. બંગરી બજાર વાળા નથી રાખવા દેતા, એમજી રોડ વાળા નથી રાખવા દેતા. અમે કઈ લાઈન લે? છેલ્લા મહિનો દિવસ ત્યાં અમે ઘરે બેઠા છે, તો શું અમારે ઘરે જ બેસવાનું સાહેબ? તો પછી અમે રોડ ઉપર બેઠશું. છેલ્લો અમારું ઈ છે. હાલમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ છે એમના સર્વેની કામગીરી ચાલુ છે. જે હયાત કાયમી જે અમારા પાસ જે ધારકો છે અને અન્ય પણ છે, એ તમામનું એક ફોર્મ છે જે અમે આજે ઇસ્યુ કરેલ છે. જેમના વિગતો સાથેનું ફોર્મ અમને ભેગા કરીશું અને ત્યારબાદ તેમનો સર્વે અને એમનો ધંધાનો પ્રકાર, એમનો વિસ્તાર, તેના આધારે તમામને ટૂંકમાં ન્યાય મળે તેને આગળની કાર્યવાહી કરીશું. આ જે ડેટા આવશે તેનાથી અમને ચોક્કસ સંખ્યા મળી શકશે અને જે ધંધાનો પ્રકાર છે એના આધારે અમે અમને વધુ સુવ્યવસ્થિત રીતે તેઓ પણ ધંધો કરી શકે અને અમે પણ ટ્રાફિકને નડતરરૂપ ના થાય તેવી રીતે અમને ગોઠવી શકીએ એવી વ્યવસ્થા આગામી દિવસોમાં કરીશું.